વડનગર તાલુકાના સબલપુર ગામમાં કંબોબ તળાવના કિનારે એક યુવાનની ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ છે। તળાવ કાંઠે ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ જોઈને સ્થાનિકો ચોંકી ઉઠ્યા હતા। શરૂઆતમાં યુવકની લાશ અર્ધનગ્ન હાલતમાં દેખાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા। આ ઘટનાની જાણ થતાં જ વડનગર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિકોની મદદથી લાશને નીચે ઉતારી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। કડી તાલુકાના ઉટવા ગામમાં એક રિક્ષા ચોરીના વિરોધમાં પંચાયતના સભ્યોએ આખા ગામનો પીવાના પાણીનો પુરવઠો બંધ કરી દીધો છે। છેલ્લા 6 દિવસથી પાણી બંધ હોવાથી ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામના પ્લોટિંગ વિસ્તારમાં વસવાટ કરતા કેટલાક પરિવારોએ સ્વખર્ચે ફાળો એકઠો કરીને પોતાના ઘર સુધી પીવાના પાણીની પાઇપલાઇન નંખાવી હતી। તેમ છતાં છેલ્લા 6 દિવસથી તેમને પાણી મળી રહ્યું નથી। થોડા દિવસો પહેલા અમદાવાદથી આવેલા એક વ્યક્તિએ ગામમાંથી રિક્ષાની ચોરી કરી હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ચોરને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો। આ ઘટના બાદ ગામમાં સરપંચ ન હોવાથી પંચાયતના કેટલાક સભ્યોએ બેઠક યોજીને ચોરી કરનાર વ્યક્તિના વિસ્તારનું પાણી કનેક્શન કાપી નાખવાનો નિર્ણય લીધો હતો। ઊંઝા શહેરના રામનગર રેસિડેન્સી પાછળ આવેલા ચીબલી તળાવમાં એકસાથે મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજ્યાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। આ સાથે જ ઊંઝા તાલુકાના વિશોળ ગામના તળાવમાં પણ મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા ગ્રામજનોમાં અરેરાટી ફેલાઈ છે। બંને સ્થળોએ તળાવની સપાટી પર મૃત માછલીઓ તરતી જોવા મળતા લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ એકસાથે આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં તળાવના પાણીની ગુણવત્તા અને પર્યાવરણીય સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા થયા છે। ગુજરાતમાં સુરત સહિત 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સોમવારે 5 ઇંચથી વધુ વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા હતા, જ્યારે આજે પણ સવારથી ધોધમાર વરસાદ શરૂ થતાં ચારેકોર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ જતાં લોકોનું ટ્રેક્ટર અને બોટથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે। હજુ પણ વરસાદ વરસી રહ્યો હોય ત્યારે સ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ સેવાઈ રહી છે। સુરતમાં ખાડીના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે। વાવ તાલુકામાં ચોમાસાની શરૂઆતની સાથે જ વીજ પુરવઠાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। વારંવાર વીજળી ગુલ થવાથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે ગ્રામજનોએ ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે 70 કિલોમીટરના વિસ્તારમાં આવેલી 3 ફેઝ અને સિંગલ ફેઝ વીજ લાઇનો પર સમયસર જંગલ કટિંગ કરવામાં આવતું નથી। આ ઉપરાંત પૂરતા સ્ટાફ અને હેલ્પરોનો અભાવ પણ વીજ સમસ્યાનું મુખ્ય કારણ છે। ભારતના ચૂંટણી પંચની સૂચના તેમજ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 25ની જોગવાઈને અનુસરી પાટણ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર પ્રશાંત જિલોવાએ પાટણ સંસદીય મત વિસ્તાર હેઠળ આવતા 16 રાધનપુર, 17 ચાણસ્મા, 18 પાટણ અને 19 સિદ્ધપુર વિધાનસભાના મત વિસ્તારોના મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદીનો મુદ્દો પ્રસિદ્ધ કર્યો છે। આ યાદીમાં મતદાન મથકોમાં સૂચિત સુધારા અને વધારા અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે। ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144મી પરંપરાગત રથયાત્રાના પાવન અવસરને અનુલક્ષીને પાટણના જગન્નાથજી મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા 9, 10 અને 11 જુલાઈ 2026 દરમિયાન મંદિર પરિસરમાં 3 દિવસીય જગન્નાથ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક મહોત્સવમાં ઇસ્કોન પાટણના અધ્યક્ષ હરિકૃષ્ણ નવદીપ પ્રભુજી વ્યાસપીઠે બિરાજમાન રહી દરરોજ રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન ભગવાન જગન્નાથજીના મહિમા, રથયાત્રાના શાસ્ત્રીય મહત્વ અને જગન્નાથ સંપ્રદાયના આધ્યાત્મિક પાસાઓ પર પ્રવચન આપશે। સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વરસી રહેલા વરસાદને પગલે રાજ્ય સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગઈ છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નદી નાળાઓમાં જળસ્તર વધવા અને ડેમોમાં પાણીની સતત આવક થઈ રહી હોવાથી સરકાર દ્વારા પરિસ્થિતિ પર નજીકની નજર રાખવામાં આવી રહી છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મંત્રી જીતુભાઈ વાઘાણી ઉચ્ચસ્તરીય વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજશે। કલોલ તાલુકા પોલીસે પૂર્વ બાતમીના આધારે મહેસાણા અમદાવાદ હાઈવે પર ઇફકો 4 રસ્તા પાસે સર્વિસ રોડ પર વોચ ગોઠવી એક શંકાસ્પદ કારને ફિલ્મી ઢબે કોર્ડન કરી રૂપિયા 4.82 લાખની કિંમતના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે ડ્રાઈવરને દબોચી લઈ 14 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કરી આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે।
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલ બહાર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર ગંભીર બની છે. હજુ તો અમદાવાદમાં સામાન્ય વરસાદ જ પડ્યો છે, ત્યાં સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાના પ્રથમ જ વરસાદ બાદ હોસ્ટેલ તરફ જતો મુખ્ય માર્ગ 1.5 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 2 દિવસ થયા છતાં પાણીનો નિકાલ ન આવતા વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવું પડે છે, તો કેટલીક વિદ્યાર્થીઓને ફરીને કોલેજ જવું પડે છે. તેમજ પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીનીઓને રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે.